ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભક્તિ સત્સંગ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વ્યતિપાત યોગ. તો કે વ્યતિપાત યોગ એટલે શું? તો એવું કહેવામાં આવે છે કે એક મહિનામાં એક યોગ આવે છે વ્યતિપાત યોગ, અને 12 મહિનાના 12, અને અધિક મહિનો હોય તો 13 હોય વ્યતિપાત. તો વ્યતિપાત યોગ એટલે શું? તો એની વાર્તામાં એવું કહેવામાં આવે છે કે ચંદ્રદેવે એક વખતે બૃહસ્પતિ ગુરુની પત્ની તારાનું અપહરણ કર્યું. તો એ જોઈને સૂર્યદેવે ચંદ્રને ઠપકો આપે છે કે આ કાર્ય સારું નથી, તું આવું કરે છે તો એમની પત્નીને પાછી સોંપી દે. તો ચંદ્રદેવને ગુસ્સો આવે છે અને ઉગ્ર દ્રષ્ટિમાં સૂર્યદેવ સામું જોવે છે. તો સૂર્યદેવ પણ પછી અકળાય છે, અને સૂર્યદેવ પણ એવી જ રીતે દ્રષ્ટિથી પછી ચંદ્રદેવ સામું જોવે છે. અને જ્યારે બંનેની દ્રષ્ટિ એક થાય છે તો એમાંથી એક ઉગ્ર સ્વરૂપ એ તેજમાંથી પ્રગટ થાય છે, અને એક ભયંકર આકૃતિ એ તેજમાંથી ભયંકર એક આકૃતિ, એકદમ બિહામણી, કે લાંબા એના દાંત હોય છે ને ઓટ એના ફાટેલા હોય છે, અને ભયંકર જોવે તો એને બીક લાગે એવી. અને પછી એ ખાવ 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 કરતો હોય છે. તો પછી આ પૂછે છે, સૂર્યદેવ અને ચંદ્રદેવ પૂછે છે કે તું છે કોણ એવું, અને ખાવ ખાવ કેમ કરે છે? તો કે મને ભૂખ લાગી છે અને મને ખાવું છે. પછી સૂર્યદેવ ને ચંદ્રદેવ બંને એને કહે છે કે અમારા ઉગ્ર સ્વભાવથી તું તારા એ તેજમાંથી તું પ્રગટ થયો છે, એટલે તારું નામ વ્યતિપાત પાડીએ છીએ એવું કહેવામાં આવે છે. અને વ્યતિપાત તો કે ખાવ ખાવ કરતો હોય છે. તો એવું કહે છે કે આ યોગમાં તું જે જન્મ્યો છે એ યોગમાં જે લોકો સારા પુણ્ય કાર્ય કરે એ બધું તું ખાજે એવું એને એવું કહેવામાં આવે છે. તો કે વ્યતિપાત યોગમાં જે યોગમાં તું જન્મ્યો છે એ યોગમાં લોકો સારા કાર્ય કરશે, ભક્તિ સત્સંગ આવું બધું કરશે, એ બધાનું પુણ્ય તું ખાજે અને એ લોકોને શુભ ફળ આપજે. અને જે આ યોગમાં જે ગુસ્સો કરે, ક્રોધ કરે, ખરાબ કાર્ય કરે, એ બધાને તું એમનું ખરાબ ફળ આપજે. તો આવી રીતે આ વ્યતિપાતની ઉત્પત્તિ આવી રીતે થઈ હતી. અને વ્યતિપાત યોગમાં આપણે જે કર્મ કરીએ છીએ એવું કહેવામાં આવે છે કે નામ જપ છે, પૂજા પાઠ છે, સ્નાન, દાન, જપ, તપ, જે બધું ભક્તિનું કાર્ય આપણે કરીએ છીએ એ બધું આપણને અનંત ગણું થઈને મળે છે. તો આ છે વ્યતિપાત યોગનું મહત્વ. તો વ્યતિપાત યોગનું મહત્વ જાણીને તમે પણ વ્યતિપાતનું વ્રત કરી શકો છો. વ્યતિપાત યોગના દિવસે સ્નાનાદિથી પરવારી અને નાહી ધોઈ અને વ્યતિપાત દેવનું સ્મરણ કરવાનું, અને પૂજા અર્ચના કરવાની, અને આખો દિવસ ભક્તિભાવમાં પ્રસાર કરવાનો, અને સારા કાર્યો કરવાના. ઓમ નમો ભગવતે વાસુદેવાય.